જોઈશું કોની સત્તા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેવામાં સૌ કોઈને નજર બનાસકાંઠાની તલોદ નગરપાલિકા પર મંડાયેલી છે। આ એક એવી નગરપાલિકા છે કે જ્યાં રાજકીય રસાકસી રહેતી હોય છે। છેલ્લા 5 વર્ષમાં અહીં કોંગ્રેસ અને ભાજપ બંનેનું શાસન રહ્યું છે। 2018ની ચૂંટણીમાં તલોદ પાલિકાની 24માંથી 13 બેઠકો કોંગ્રેસે મેળવી, જ્યારે 11 બેઠકો ભાજપે મેળવી। પરંતુ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ પ્રમુખ પદ અંગે અસંતોષ રહેતા 5 કોર્પોરેટરોએ બળવો કર્યો અને ભાજપમાં જોડાઈ જતા સત્તા ભાજપને મળી હતી। એટલે અઢી વર્ષ ભાજપે શાસન કર્યું, એટલે ભાજપ અને કોંગ્રેસ બંનેના શાસનમાં કોણ વિકાસના કાર્યો કર્યા, સૌથી પહેલા સ્થાનિક નેતાઓ પાસેથી જ સાંભળીએ। ત્યારે રોડ, રસ્તા, પાણી, ટાંકીઓ અમે એ ટાઈમમાં 2 ટાંકીઓ બનાવી 7 કરોડ 80 લાખની અમૃત 2.0 યોજનામાં ગ્રાન્ટ લાયા, જેનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે। બીજી 3 ટાંકી બની રહી છે। 47 લાખની પાઇપલાઇનની ગ્રાન્ટ લાયા, તેનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે। અને ડીપી રોડ મૂક્યા, જે આજે ચાલુ થયા છે બનાવવાના। જે રેલવેનો ઓવરબ્રિજ થાય છે એ એક મોટી સળગતી સમસ્યા છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકની બહુ ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે। એ ઝડપથી પૂરું થાય અને મુરબ્બી આપણા સંસદ સભ્ય ખૂબ જ એક્ટિવ છે અને ધારાસભ્ય બી ખૂબ એક્ટિવ છે। એ પ્રશ્ન હાલ થાય તો વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ અને આમ જનતાને ઘણી રાહત થાય એવી છે। વેપારી વર્ગને ખૂબ જ હેરાનગતિ થાય છે। એટલે જો આવનારી ટીમ બહુ સ્વચ્છ પ્રતિભા લઈને આવશે કામકાજમાં, તો આ બધી બાબતો જે પબ્લિકને સીધી અસર કરે છે અને વિકાસમાં પણ બાધારૂપ છે, એ બધી જ સમસ્યાઓને પ્રાયોરિટીના ધોરણે એને ચાન્સ આપીને એક પ્રોબ્લેમ સોલ્વ થાય એવી સરકાર લેવલે પણ રજૂઆત કરશે ટીમ। અંદરો અંદર લડતના કારણે કોઈ પ્રજાહિતનું કોઈ કામ થતું નથી। ઘણા બધા ગટરના પ્રશ્નો ઊભા છે। આજે તલોદ ગામ મેઇન આપણા હાર્ટ છે તલોદનું, ત્યાં તળાવનો સફાઈ નથી થઈ, કેટલાય વર્ષોથી ગંદકી થઈ ગઈ છે। પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે। અત્યારે આ છેલ્લા 3 વર્ષથી પુલનું કામ છે એ પણ અધૂરું છોડી દેવામાં આવ્યું છે, એ કામ નથી થતું। બજારમાં બહારથી પબ્લિક આવી શકતી નથી, રોડ રસ્તાઓ તૂટી ગયા છે। રોડ આના માટે તમે દોષ કોને આપશો? ભાજપની સરકારને કોને દોષ આપીએ? અમારું કોમ્પ્લેક્સ 15 વર્ષથી પડી રહ્યું હતું, તો એને ગમે તેમ કરીને ગાંધીનગર ધક્કા કરીને મંજૂરી લાવીને રાજી કરીને આજે 2 કરોડ રૂપિયાનું મેં એફડી કરાવલાયેલી બરોડા બેંકમાં, જે મેં ફક્ત શાક માર્કેટ માટે જગ્યા ખરીદવા માટે પૈસા રાખ્યા હતા। પણ આ લોકોની સરકારે એ પૈસા ઉપાડી અને રોડ રસ્તામાં વાપરી નાખ્યા। શાક માર્કેટની આજે બજારની પરિસ્થિતિ એની એ જ છે। શાક માર્કેટ રસ્તા ઉપર આવી ગયું, હા, બજારમાં જ છે। નગરપાલિકાઓની ચૂંટણીની જ્યારે એક તરફ ઉમેદવારો વચ્ચે અત્યારે હાલ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ જે શહેરીજનો છે તેઓને પણ નગરપાલિકામાં જે પ્રકારે ઉમેદવારો આવતા હોય છે, જે શાસન આવતું હોય છે, તેની પાસે પણ કેટલીક અપેક્ષાઓ હોય છે અને અપેક્ષાઓ 5 વર્ષમાં પૂરી થાય તે પ્રકારની આશાઓ પણ હોય છે, અને ધ્યાનમાં રાખીને જ મતદાન કરવામાં આવતું છે। વાત કરીશું તલોદના શહેરીજનો, શું નગરપાલિકા પાસે આપને અપેક્ષા હોય કે કેવા પ્રકારની નગરપાલિકા હોવી જોઈએ અને અત્યાર સુધીના શાસનમાં કેવો અનુભવ રહ્યો પાછલા 5 વર્ષમાં? છેલ્લા 5 વર્ષમાં તલોદનો વિકાસ થઈ ગયો છે। એસટી ડેપો વર્ષોથી બંધ થઈ ગયેલો છે, એનું ખાતમુહૂર્ત નહીં તો 5-6 વખત ખાતમુહૂર્તથી પણ હજુ ખાડો ખોડાયેલો નહીં। બીજું બ્રિજનું કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 3 વર્ષ થઈ ગયા, હજુ બ્રિજનું કામ બંધ છે, બરાબર। હજુ 5 વર્ષમાં ચાલુ 5 વર્ષ સુધી પૂરું થશે કે નહીં થાય કંઈ ખબર નહીં, બરાબર। કાકા, આપ પણ અહીંના શહેરીજન છો, વડીલ છો, શું કહેશો, કેવા પ્રકારની અપેક્ષા પાલિકાની? ભાઈએ કીધું બરાબર છે, ગાડીની હવે આવવા જવાની, સીડીઓમાં ચડવાની એ બહુ તકલીફ પડે ઉંમર લાયકોને। બસ સ્ટેન્ડ ઓલકોર, રસ્તા અને લાઇટ પાણીની પરિસ્થિતિ કેવી? લાઇટ પાણીની પરિસ્થિતિ પણ ઘણી વખત બહુ જ ખરાબ હોય છે। સફાઈ તો બિલકુલ ખરાબ હોય છે, ઘણી વખત સફાઈના નામે ઝીરો કહેવાય એવું કહી શકાય। નવી જે પાલિકાનું શાસન આવે એ જે પ્રકારે કહ્યું લાઇટ પાણીની સમસ્યા છે, આ ઉકેલ આવવો જોઈએ। હા, એનો સત્વરે ઉકેલ આવવો જોઈએ, એવી સરસ વ્યવસ્થા થવી જોઈએ। અને નવી જે આવે જે નગરપાલિકાની ટીમ, એ બહુ સરસ કામ કરી બતાવે, તો ભયો છે, સરસ છે।